ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફાઇન, ઓકે. તો આપણે આજે એક નવા ટોપિકની ચર્ચા કરવાની છે. જે પહેલા લેક્ચરની અંદર ભણી ગયા હતા કે ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એનું બે ભાગમાં વિભાજિત કર્યા હતા. ક્યાં તો કે પહેલું પ્રક્રિયાઓ કે જેમાંથી નાઇટ્રોજન સમૂહનું શું થતું હોય તો કે વિસ્થાપન થતું હોય, એવી આપણે 7 પ્રકારની પ્રક્રિયા ભણી ગયા કે જેની અંદરથી નાઇટ્રોજન સમૂહનું વિસ્થાપન થાય છે. હવે આપણે જોવાનું છે કે એજો સંયુગ્મન પ્રક્રિયા એટલે કે જેની અંદર ડાયએજો સમૂહ રહેલો હોય છે, એટલે કે નાઇટ્રોજન ડબલ બોન્ડ એ શું થાય તો કે એ પ્રક્રિયાની અંદર હાજર હોય છે. આપણે પહેલા ભણતા હતા, શું ભણતા હતા તો કે નાઇટ્રોજનનું વિસ્થાપન એટલે કે નાઇટ્રોજનને પ્રક્રિયામાંથી શું કરતા હતા, દૂર કરતા હતા. પણ જ્યારે એજો સંયુગ્મન પ્રક્રિયાઓ તમને કહે, એજો સંયુગ્મન પ્રક્રિયાઓ લખો, એજો સંયુગ્મન એટલે કે એની અંદર એજો સમૂહ રહેલો હોય છે તો કે એની અંદરથી નાઇટ્રોજનને દૂર કરવાનો નથી. એટલે આપણે આ પ્રક્રિયાને શું કીધું છે તો કે એજો સંયુગ્મન પ્રક્રિયા. હવે આ જે એજો સંયુગ્મન પ્રક્રિયા છે એ શું હોય તો કે નાઇટ્રોજન બંને શું હોય, ડબલ બોન્ડ થી જોડાઈને આપણને એજો પ્રકારની નિપજ આપે. કેવી આપે છે કે નાઇટ્રોજન છે એ શું કરે, બે બંધથી જોડાય અને કેવી નિપજ આપે છે તો કે એજો પ્રકારની નિપજ આપે છે. એટલે આ પ્રક્રિયાને શું કીધું છે તો કે એજો સંયુગ્મન પ્રક્રિયા. અથવા તો કે આ પ્રક્રિયામાંથી શું કરવામાં આવે તો કે નાઇટ્રોજન N2 ને દૂર કરવામાં આવતો નથી, પણ નાઇટ્રોજન બંને બે બંધથી જોડાય અને શું કરે તો કે એજો પ્રકારની નિપજો આપે છે, એટલે કે એજો નિપજો આપે છે. એટલે આ પ્રકારને શું કીધું છે તો કે એજો સંયુગ્મન પ્રક્રિયા કહ્યું છે. હવે એજો સંયુગ્મન પ્રક્રિયાઓ છે ઈ કેવી હોય તો કે એજો સંયુગ્મન એજો નિપજો જે આપણને પ્રાપ્ત થાય છે એ બધા એજો હોય એ કેવા હોય તો કે રંગક હોય. કેવા હોય? રંગક હોય. એજો છે એ બધા કેવા હોય તો કે રંગક હોય. રંગક હોય એટલે કે ડાય. આપણે જ્યાં કપડાની અંદર જ્યાં અલગ અલગ પ્રકારના કલર આવે છે, આપણા કપડાની અંદર જે ડાય કરીએ છીએ એને શું કહેવામાં આવે છે, એજો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આપણને એજો નિપજો પ્રાપ્ત થાય છે એ વિદ્યાર્થી મિત્રો કેવી હોય તો કે રંગીન હોય છે. એટલે કે એના અલગ અલગ પ્રકારના રંગો હોય છે. એ રંગો વિશેનો અભ્યાસ કરીશું. પ્લસ આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી જ્યારે આપણે ફિનોલ સાથે, બીટા નેપ્સોલ સાથે, એનિલિન સાથે એવી રીતના અલગ અલગ પ્રકારે 4 પ્રકારે આપણે જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા કરીશું અને આપણને જે એજો નિપજો પ્રાપ્ત થાય છે એ એજો નિપજો કેવી હોય તો કે રંગીન હોય છે. શું હોય છે? રંગીન હોય છે. એટલે તેનો ઉપયોગ એક રંગોકો તરીકે થાય છે. એટલે કે એનો ઉપયોગ એક ડાય તરીકે થાય છે. શું કામે તો કે રંગીન હોય એટલે કે કાપડને રંગવા માટે એ ખૂબ જ ઉપયોગી છે. એટલે કે ડાય તરીકે કામ કરે છે. એટલે આ રંગોકો છે એ શું હોય તો કે રંગીન હોય. એજો નિપજ કેવી હોય તો કે રંગીન હોય છે અને એનો ઉપયોગ આપણે રંગકો તરીકે કરીએ છીએ. અને આ બધી જે પ્રક્રિયાઓ છે એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે. કેવી છે તો કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે. કઈ રીતના તો કે આપણે ઉદાહરણ દ્વારા હમણાં સમજીએ કે આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની અલગ અલગ પ્રકારે 4 પ્રકારે આપણે શું કરીશું તો કે એની પ્રક્રિયા કરાવશું અને આપણને જે એજો નિપજો પ્રાપ્ત થાય છે, એજો નિપજો છે એ કઈ રીતના પ્રાપ્ત થાય છે અને એની અંદર કઈ રીતના ડાય એજો એટલે કે નાઇટ્રોજન બે બંધ રહેલા હોય છે. શું કરવાનું છે તો કે આ પ્રક્રિયાઓ છે એની અંદરથી નાઇટ્રોજન બે બંધ રહેલા હોય છે અને આપણને એજો પ્રકારની નિપજો પ્રાપ્ત થાય છે. અને આ નિપજો પ્રાપ્ત થાય છે એ બધી રંગીન હોય છે. એટલે તેનો ઉપયોગ કપડાઓને રંગવા માટે થાય છે. એટલે કે એક પ્રકારની ડાય તરીકે આનો ઉપયોગ થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યાં રંગીન નિપજો પ્રાપ્ત થાય છે એ રંગોકો તરીકે પણ ઉપયોગી છે અને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પણ છે. તો આપણે આના ઉદાહરણ લઈ લઈએ તો કે એજો સંયુગ્મન પ્રક્રિયાઓ લખી અને સમજાવો. આવી રીતના તમને પ્રશ્ન પૂછવામાં આવે તો શું કરવાનું? એજો સંયુગ્મન પ્રક્રિયાઓ એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લઈ લેવાનું. શું લઈ લેવાનું? પહેલા તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ હું અહીંયા લઉં છું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે કે N2+
Cl માઈનસ. આ શું લીધું મેં? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એનું નામ પણ આપી દઉં તમને. આને શું કહેવાય? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે શું કરવાનું છે? તો કે આની આપણે અલગ અલગ પ્રકારે પ્રક્રિયા સમજીએ કે કઈ રીતના પ્રક્રિયા થાય અને કઈ રીતના એજો સમૂહ આપણને પ્રાપ્ત થાય છે, તો એ ભણીએ. હવે તો કે આની પ્રક્રિયા છે કોની સાથે કરાવવાની? તો કે પેલું લઈ લઈએ. આ પ્લસની નિશાની કરું. શેની કરું છું? પ્લસની નિશાની. એટલે કે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની. તો કે પેલા લઈ લઈએ આપણે ફિનોલ. શું લઈ લઈએ? ફિનોલ. તો કે ફિનોલ સાથે પ્રક્રિયા કરાવીએ તો ફિનોલ નું સ્ટ્રક્ચર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે એની બેન્ઝીન હોય અને બેન્ઝીન ઉપર શું રહેલું હોય? તો કે હાઇડ્રોક્સી ગ્રુપ, એટલે કે બેન્ઝીન ઉપર એક OH રહેલો હોય. શું રહેલું હોય? OH રહેલો હોય છે. હવે શું કર્યું? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો કે ફિનોલ સાથે પ્રક્રિયા કરવાની. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો કે ફિનોલ સાથે પ્રક્રિયા કરવાની. આ તમારી પહેલી પ્રક્રિયા થઈ. હવે બીજું તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની પ્લસ, એટલે કે એની કોની સાથે આપણે પ્રક્રિયા કરીએ? તો કે બીટા નેપ્થોલ સાથે પ્રક્રિયા કરીએ. કોની સાથે? બીટા નેપ્થોલ. તો બીટા નેપ્થોલ છે એને કઈ રીતના ઓળખવામાં આવે? તો કે એમાં શું રહેલું હોય? પેરા સ્થાન ઉપર શું રહેલું હોય છે? તો કે બીટા નેપ્થોલ છે એમાં પેરા સ્થાન ઉપર OH સમૂહ રહેલો હોય છે. તો આને શું કહેવામાં આવે છે? બીટા નેપ્થોલ તરીકે ઓળખવામાં આવે. શું આવે છે? તો કે બીટા નેપ્થોલ. અહીંયા પ્લસની નિશાની હું થોડીક મોટી કરીને બતાવું છું એટલે તમને ખબર પડે કે પહેલી પ્રક્રિયા કઈ કોની સાથે? ફિનોલ સાથે. બીજી કઈ? બીટા નેપ્થોલ સાથે. ત્રીજી આપણે આ રીતના અલગ અલગ 4 પ્રકારની પ્રક્રિયા જોવાની. હવે ત્રીજી પ્રક્રિયા જે હું અહીંયા કરું છું એ કોની સાથે કરું? જે અહીંયા ત્રીજી પ્રક્રિયા કરું છું એ એનિલિન સાથે કરું. તો કે આ પ્લસ એનિલિન. આ રીતના 4 અલગ અલગ પ્રકારે આપણે પ્રક્રિયા કરીએ. હવે એનિલિન સાથે પ્રક્રિયા કરો તો આપણને કેવા પ્રકારની નિપજ પ્રાપ્ત થાય એ જોવાનું છે. NH2 3. હવે ચોથી પ્રક્રિયા તો કે NN ડાઇમિથાઇલ એનિલિન સાથે પણ પ્રક્રિયા કરીએ. એટલે કે આ પ્લસ શું કરવાનું છે? NN ડાઇમિથાઇલ એનિલિન. તો એને શું કહેવામાં આવે છે? આ નાઇટ્રોજન હોય એની ઉપર શું આવેલું હોય? 2 CH3 આવેલા હોય. શું આવેલું હોય? મિથાઇલ સમૂહ આવેલા હોય. આને શું કીધું છે? NN ડાઇમિથાઇલ એનિલિન. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તમારી સામે આ 4 શું છે કે સંયોજન આપેલા છે. એની પ્રક્રિયા કોની સાથે કરવાની? ફિનોલ સાથે. તો અહીંયા નામ આપી દો. આને શું કહેવામાં આવે છે? ફિનોલ કહેવામાં આવે. બેન્ઝીન ઉપર શું જોડાયેલું હોય? ફિનોલ. એટલે આને શું કીધું? ફિનોલ. હવે આની ઉપર શું છે? તો કે આને શું કહેવામાં આવે છે? બીટા નેપ્થોલ. આને બીટા નેપ્થોલ તરીકે ઓળખવામાં આવે છે. પછી ત્રીજું શું આપેલું? તો કે એનિલિન. બેન્ઝીન ઉપર NH2 સમૂહ જોડાયેલો છે એટલે આને એનિલિન તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથું અહીંયા તમને શું આપેલું છે? તો કે NN ડાઇમિથાઇલ એનિલિન. એમાઇડ આપેલું છે. હવે આનું નામ આપીએ તો N સાથે શું જોડાયેલું? મિથાઇલ. તો કે NN ડાઇમિથાઇલ એનિલિન. NN ડાઇમિથાઇલ એનિલિન. આ રીતના આપણે 4 સંયોજનો સાથે કોની? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની ફિનોલ, બીટા નેપ્થોલ, એનિલિન અને NN ડાઇમિથાઇલ એનિલિન સાથે પ્રક્રિયા કરાવવાની છે અને આપણે એજો નિપજો પ્રાપ્ત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જુઓ કે અહીંયા તમને જ્યાં ફિનોલ આપેલું છે એની ઉપર હાઇડ્રોક્સી સમૂહ આવેલો. શું આવેલું? H, એટલે કે એસિડિક હોય. ત્યારે બીટા નેપ્થોલમાં પણ H+ આવેલો. શું આવેલું છે? અહીંયા H+ આવેલો છે. બીટા નેપ્થોલમાં શું આવેલું? H+ આવેલો છે. હવે H+ આવેલો હોય તો આને શું કહેવામાં આવે છે? આ સંયોજન કેવું હોય? તો કે એસિડિક હોય. કેવું હોય? એસિડિક હોય. હવે બીટા નેપ્થોલ છે એની અંદર OH સમૂહ આવેલો છે. OH માં H કેવો હોય? તો કે H+ હોય. એટલે કે H+ હોય તો એ કેવો હોય? એસિડિક હોય. તો આને પણ હું શું કહું છું કે એસિડિક છે. હવે એનિલિન.
તો કે એનિલીન માં શું આવેલું એમાઇડ આવેલો છે NH2 તો એ કેવો હોય તો કે બેઝિક હોય આને શું કહેવામાં આવે છે બેઝિક એટલે B વડે દર્શાવું છું અને ચોથું કે NN ડાયમિથાઇલ એનિલીન એની અંદર આ શું છે તો કે બેઝિક છે આ જે સંયોજન છે એ કેવા છે તો કે બેઝિક છે હવે વિદ્યાર્થી મિત્રો તમે આની પ્રક્રિયા જ્યારે કરાવો છો ત્યારે હંમેશા એટલું યાદ રાખજો કે આ જ્યારે એસિડિક હોય કેવા હોય એસિડિક હોય ત્યારે આપણે પ્રક્રિયા કોની સાથે કરાવવાની હોય તો કે બેઝ સાથે કરાવવાની હોય કોની સાથે કરાવવાની હોય બેઝ સાથે કરાવવાની હોય હવે આ જે બધી પ્રક્રિયા છે કોની સાથે કરાવવાની બેઝ સાથે પ્રક્રિયા કરાવવાની તો આપણે આની પ્રક્રિયા બેઝ સાથે કરાવીએ તો બેઝમાં શું લઈએ NaOH કોની સાથે કરાવવાની છે આ ફિનોલ છે એ કેવો છે એસિડિક છે એટલે આપણે એની પ્રક્રિયા બેઝ સાથે કરાવીએ બેઝ એટલે કે NaOH સાથે કરાવીએ NaOH કેવો છે બેઝ એટલે કે એસિડિક આપેલો હોય ત્યારે આપણે એની પ્રક્રિયા કોની સાથે કરાવવાની બેઝ સાથે કરાવવાની એટલે NaOH સાથે આપણે જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અને ફિનોલની પ્રક્રિયા કરાવીએ ત્યારે શું થાય છે તો કે અહીંયા રહેલો H+ શું થાય તો કે અહીંયા રહેલો H+ દૂર થાય કોની સાથે તો કે Cl સાથે જોડાઈ જાય અને શું મળે તો કે -HCl અને આ પ્રક્રિયા કેટલાએ કરવાની હોય તો કે નીચું તાપમાન 273 થી 278 કેલ્વિન ટેમ્પરેચરે આ પ્રક્રિયા કરવાની હોય આ બધી જ પ્રક્રિયાઓ છે કેટલાએ કરવાની 273 થી 278 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા કરવાની પણ એસિડ આપેલો હોય ત્યારે તમારે ખાસ કરી અને શું લેવાનું તો કે એસિડ આપેલો હોય તમારે ત્યારે બેઝનો ઉપયોગ કરવાનો પ્રક્રિયા કરાવવા માટે તો આપણને આ ફિનોલ છે એ કેવો આપ્યો છે એસિડ છે એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની ફિનોલ સાથે પ્રક્રિયા કરો તો કે કોની હાજરીમાં બેઝ NaOH ની હાજરીમાં 273 થી 278 કેલ્વિન તાપમાને જ્યારે NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરો છો ત્યારે શું થાય છે તો કે પેરા સ્થાન ઉપર રહેલો શું હોય તો કે આ જે પેરા સ્થાન ઉપર રહેલો હાઇડ્રોજન છે એનું વિસ્થાપન થાય છે અને ઈ હાઇડ્રોજન દૂર થઈ અને કોની સાથે જોડાય તો કે Cl- સાથે હવે એટલે અહીંથી શું દૂર થયું તો કે -HCl દૂર થયો અને જે આ ડાયઝોનિયમ ક્ષાર છે એ ક્યાં જોડાય તો કે ડાયરેક્ટ ફિનોલ ના પેરા સ્થાન ઉપર જોડાઈ જાય ક્યાં જોડાય તો કે અહીંયા રહેલો હાઇડ્રોજન પેરા સ્થાન ઉપર રહેલો હાઇડ્રોજન H+ દૂર થાય અને કોની સાથે જોડાય તો કે Cl- સાથે જોડાય એટલે આપણને શું મળે તો કે -HCl અને જે આ અહીં ખાડો પડે H+ દૂર થયો એટલે શું થાય તો કે H+ દૂર થયો એટલે એની ઉપર એક નેગેટિવ ચાર્જ આવેલો એટલે ઈ ક્યાં જોડાય તો કે N2 સાથે ડાયરેક્ટ જોડાઈ જાય અને આપણને એક એજો પ્રકારની નિપજ પ્રાપ્ત થશે ઈ કઈ રીતના પ્રાપ્ત થશે તો જોવો વિદ્યાર્થી મિત્રો કે આ રીતના તમારું ફિનોલ આપેલું છે હવે અહીંયા રહેલો H+ શું થાય અહીંયા રહેલા H+ નું વિસ્થાપન થાય કોની સાથે તો કે Cl- સાથે એટલે આપણને અહીંયા શું મળે તો કે હાઇડ્રોક્લોરિક એસિડ દૂર થાય અને N2 છે એ ક્યાં જોડાય તો કે આ નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન આ રીતના નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન અને એની સાથે શું જોડાયેલું તો કે બેન્ઝીન જોડાયેલું છે તો એની સાથે આ રીતના બેન્ઝીન જોડાઈ જાય તો આ એક પ્રકારની આપણને નિપજ પ્રાપ્ત થઈ તો આને શું નામ આપવામાં આવે છે તો કે પેરા હાઇડ્રોક્સી પેરા સ્થાન ઉપર શું રહેલું હોય તો કે પેરા હાઇડ્રોક્સી આને શું નામ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે પેરા હાઇડ્રોક્સી આ શું છે તો કે એઝો બેન્ઝીન છે એની ઉપર શું આવેલું છે તો કે એજો સમૂહ આવેલો N ડબલ બોન્ડ N એટલે કે N ડબલ બોન્ડ N એટલે કે નાઇટ્રોજન બે બંધથી જ્યારે બેન્ઝીન સાથે જોડાયેલા હોય તો તેને એજો બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે અને આ શું આપેલું પેરા સ્થાન ઉપર OH સમૂહ આવેલો છે એટલે શું કીધું પેરા હાઇડ્રોક્સી એજો બેન્ઝીન આ પ્રકારની આપણને નિપજ પ્રાપ્ત થાય છે હવે બીજું જોઈએ તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની બીટા નેપ્થોલ સાથે પ્રક્રિયા કરાવવાની કોની સાથે બીટા નેપ્થોલ સાથે પણ મેં તમને કીધું કે અહીંયા જ્યારે
એસિડ આવેલો હોય, શું આવેલું હોય? એસિડિક માધ્યમ આવેલું હોય તો એની પ્રક્રિયા કોની સાથે કરાવવાની? તો કે NaOH બેઝ સાથે કરાવવાની થાય. જ્યારે એસિડ આપેલો હોય ત્યારે બેઝ સાથે કરાવવાની, અને બેઝ આપેલો હોય ત્યારે એની પ્રક્રિયા કોની સાથે કરાવવાની? તો કે એસિડ સાથે કરાવવાની. એટલે અહીંયા હું બેઝ સાથે પ્રક્રિયા કરાવું ત્યારે શું થાય? તો જોવો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા પેરા સ્થાન ઉપર રહેલો એક હાઇડ્રોજન શું થાય? તો કે એનું વિસ્થાપન થાય. શું થાય છે? તો કે અહીંયા રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, અને અહીંયા રહેલો હાઇડ્રોજન દૂર થાય તો એ કોની સાથે જોડાય? Cl- સાથે. તો અહીંયાથી એક હાઇડ્રોક્લોરિક એસિડ દૂર થાય, અને બાકીનો જ્યાં સમૂહ આપણી પાસે વધે એ કોની સાથે જોડાઈ જાય? તો કે એના પેરા સ્થાન સાથે જોડાઈ જાય. અને આપણને કેવા પ્રકારની નિપજ પ્રાપ્ત થાય તે જોઈએ. આપણને શું આપેલું છે? બીટા નેપ્થોલ આપેલો હતો. શું આપેલું હતું? બીટા નેપ્થોલ આપેલો હતો. હવે શું થાય છે? તો કે અહીંયા રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે, અને કોની સાથે? Cl સાથે જોડાય, અને આપણને શું થાય? તો કે HCl મળે છે. હવે અહીંયા રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થયું એટલે બાકીનું જે સંયોજન છે એ આપણને ક્યાં જોડાશે? તો કે એના પેરા સ્થાન ઉપર. ક્યાં જોડાશે? તો કે એના પેરા સ્થાન ઉપર N ડબલ બોન્ડ N, અને એની સાથે શું જોડાયેલું છે? તો કે બેન્ઝીન જોડાયેલો છે. શું જોડાયેલું છે? આ બેન્ઝીન જોડાયેલો છે. એટલે આપણને આ પ્રકારની એજો નિપજ પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? એજો નિપજ. તો આને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? તો કે બીટા નેપ્થોલ. આ શું હતું? તો કે બીટા નેપ્થોલ. એટલે આપણે એને કહીએ બીટા નેપ્થોલ. પછી શું આવેલું છે? તો કે બેન્ઝીન ઉપર નાઇટ્રોજન બે બંધથી જોડાયેલા, તો એને શું કહેવાય? એજો બેન્ઝીન. એટલે કે બીટા નેપ્થોલ એઝો બેન્ઝીન. આપણી બીજી પ્રક્રિયા પણ શું થાય છે કે એજો સંયુગ્મન પ્રક્રિયા સમજાવવાની. એજો સંયુગ્મન પ્રક્રિયા સમજાવવાની કીધી છે એટલે કે આપણી પાસે ડાઈ એજો સમૂહ રહેલો હોય છે, એટલે કે નાઇટ્રોજન વચ્ચે બે બંધ આવેલા હોય છે. નાઇટ્રોજન આ પ્રક્રિયામાંથી દૂર થતો નથી, એટલે શું કીધું? એજો સંયુગ્મન પ્રક્રિયા. એટલે કે નાઇટ્રોજન આ પ્રક્રિયાની અંદર કેવો રહે છે? તો કે સચવાયેલો રહે છે. નાઇટ્રોજનનું વિસ્થાપન થતું નથી. પણ કોનું થાય છે? તો કે પેરા સ્થાન ઉપરથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે, અને કોની સાથે જોડાય હાઇડ્રોજન? તો કે Cl સાથે જોડાય અને હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે. અને બાકીનું જે આપણું બંધારણ છે એ શું થાય? તો કે ફિનોલના પેરા સ્થાન ઉપર જ્યાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે ત્યાંથી જોડાઈ જાય, અને આપણને એજો પ્રકારની એજો નિપજ પ્રાપ્ત થાય છે. એવી જ રીતના એસિડિક હતું એટલે આપણે શું લીધું? બેઝ માધ્યમ લીધું. હવે બીટા નેપ્થોલ છે ત્યાં શું કર્યું? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બીટા નેપ્થોલ સાથે પ્રક્રિયા કરી, અને આપણને શું મળ્યું? તો કે બીટા નેપ્થોલ એઝો બેન્ઝીન પ્રાપ્ત થયું. એવી રીતના તો ક્યાં ત્રીજી પ્રક્રિયા એનિલીન જોઈએ. તો કે એનિલીન આપેલો. શું આપેલું છે? એનિલીન. તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની એનિલીન સાથે પ્રક્રિયા કરો તો શું કરવાનું? આપણે એનિલીન સાથે પ્રક્રિયા કરાવીએ. કોની સાથે પ્રક્રિયા કરાવીએ? એનિલીન સાથે. હવે અહીંયા તમને કેવો આપેલો છે? એનિલીન કેવો આપેલો? તો કે બેઝિક છે. કેવો છે? બેઝિક. આનો ગુણ કેવો છે? એમાઇન સમૂહ આવેલો છે. નાઇટ્રોજન ઉપર એક લોન પેર આવેલી. શું આવેલી છે? તો કે એમિનો સમૂહ છે. એના નાઇટ્રોજન ઉપર એક લોન પેર આવેલી છે. લોન પેર આવેલી હોવાના કારણે આ જે સંયોજન છે એ કેવું હોય? તો કે બેઝિક હોય. ઈ બેઝિક છે એટલે આપણે એની પ્રક્રિયા કોની સાથે કરાવવાની થાય? તો કે એસિડ સાથે કરાવવાની થાય. કોની સાથે કરાવવાની થાય વિદ્યાર્થી મિત્રો? એસિડ સાથે. કારણ કે બેઝિક માધ્યમ હોય તો આપણે પ્રક્રિયા કોની સાથે કરાવવી પડે? એસિડ સાથે. તો આપણે એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ તો કે HCl સાથે પ્રક્રિયા કરાવીએ. કોની સાથે પ્રક્રિયા કરાવીએ? હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ. એટલે શું થાય છે? તો અહીંયા રહેલો પેરા સ્થાન ઉપર રહેલો હાઇડ્રોજન શું થાય? તો કે પેરા સ્થાન ઉપર રહેલો હાઇડ્રોજન નું વિસ્થાપન થાય, અને કોની સાથે જોડાય? તો કે Cl- સાથે જોડાય, અને HCl આ પ્રક્રિયાની અંદરથી દૂર થાય છે. કઈ રીતના દૂર થાય? તો કે અહીંયા રહેલો હાઇડ્રોજન જે પેરા સ્થાન ઉપર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોવાથી કોની સાથે જોડાય? તો કે Cl- સાથે જોડાય, અને Cl- સાથે જોડાય તો આપણને આ પ્રક્રિયાની અંદરથી હાઇડ્રોક્લોરિક એસિડ દૂર થાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ દૂર થાય તો પેરા સ્થાન ઉપરથી H+ નું જે વિસ્થાપન થાય છે, હવે EH+ ક્લોરીન સાથે જોડાય અને એક અલગ પ્રકાર હાઇડ્રોક્લોરિક એસિડ ના ફોર્મમાં
દૂર થાય છે તો આપણી પાસે શું વધ્યું તો કે N2+ અને બેન્ઝીન. હવે આ બંધારણ છે એ ક્યાં જોડાય તો કે હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોવાથી આ જે બંધારણ છે એ ડાયએઝોફોર્મમાં એટલે કે ડાયએઝોફોર્મમાં એનિલિન સાથે જોડાય અને આપણને આ પ્રકારની નિપજ આપે છે. કેવી નિપજ તો કે એઝો નિપજ. અને શું કહેવામાં આવે છે એઝો નિપજ તરીકે ઓળખવામાં આવે છે. આપણું શું થયું એનિલિન. આપણું એનિલિન છે શું છે એનિલિન. હવે આ એનિલિન છે એમાંથી એક પેરા સ્થાન ઉપર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને ક્લોરીન સાથે જોડાણો એટલે આપણને -HCl મળ્યો. આ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં કરાવી. શું કામે તો કે એનિલિન હતો એ બેઝ હતો. બેઝ હોવાને લીધે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થઈ. એસિડિક માધ્યમમાં થતી હોવાને કારણે પેરા સ્થાન ઉપર રહેલો હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ક્લોરીન સાથે જોડાણો અને હાઇડ્રોક્લોરિક એસિડ સ્વરૂપે બહાર નીકળ્યા. હવે બાકીનું શું વધ્યું તો કે બેન્ઝીન ઉપર N2 સમૂહ જોડાયેલો એ એનિલિનના પેરા સ્થાન ઉપર આ રીતના જોડાઈ જશે. તમારે કાંઈ જ નથી કરવાનું. એક હાઇડ્રોજનનું પેરા સ્થાન ઉપરથી વિસ્થાપન કરી દેવાનું અને એની સાથે શું જોડી દેવાનું તો કે એજો સમૂહ જોડી દેવાનો એટલે આપણને આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય. તો એને શું કહેવામાં આવે પેરા એમિનો એજો બેન્ઝીન. આ બેન્ઝીન છે એની ઉપર શું આવેલું આ ભાગ ભૂલી જાવ તમે. એજો સમૂહ જોડાયેલો ભૂલી જાવ. આને શું કહેવાય તો કે પેરા એમિનો. શું કહેવાય પેરા એમિનો. હવે આ શું જોડાયેલું તો કે એજો બેન્ઝીન. પેરા એમિનો એજો બેન્ઝીન. અને શું કહેવામાં આવે છે પેરા એમિનો એજો બેન્ઝીન. હવે ચોથી પ્રક્રિયા જોઈએ તો કે ચોથી પ્રક્રિયા છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પ્લસ NN ડાઇમિથાઇલ એનિલિન સાથે કરવાની છે. પણ પહેલાનું માધ્યમ જોઈ લેવાનું. કયું આપેલું છે તો કે NN ડાઇમિથાઇલ એનિલિન N આવેલો છે એટલે કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક લોન પેર આવેલી છે અને ઈ લોન પેરના કારણે નાઇટ્રોજન કેવો હોય તો કે બેઝિક માધ્યમ ધરાવે છે. એટલે કે આ સંયોજન છે એ આપણું કેવું હોય તો કે બેઝિક હોય. બેઝિક હોવાને લીધે આ પ્રક્રિયા આપણે એસિડિક માધ્યમમાં કરાવવી પડે. કેવા માધ્યમમાં કરાવવી પડે એસિડિક માધ્યમમાં. અને એસિડિક માધ્યમમાં કરાવીએ તો આપણે HCl નો ઉપયોગ કરીએ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ. હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ એટલે શું થાય તો કે પેરા સ્થાન ઉપર રહેલો શું થાય તો કે પેરા સ્થાન ઉપર રહેલો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને એ કોની સાથે જોડાય તો કે આ ક્લોરીન સાથે જોડાય. હંમેશા એજો સંયુગ્મન પ્રક્રિયાઓ કીધી હોય એટલે પેરા સ્થાન ઉપર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે કે ક્લોરાઇડ સાથે જોડી અને HCl સ્વરૂપે દૂર કરી દેવાનો. એટલે અહીંથી શું દૂર થાય તો કે HCl નો અણુ દૂર થાય. હવે આ જે HCl લીધો છે એ આપણે પ્રક્રિયા કરાવવા માટે લીધો. શેના માટે લીધો છે પ્રક્રિયા કરાવવા માટે. પણ આ પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે પેરા સ્થાન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને ક્લોરીન સાથે જોડાય એટલે આપણને એક હાઇડ્રોક્લોરિક એસિડ આ પ્રક્રિયામાંથી દૂર થાય છે અને પેરા સ્થાન ઉપર નાઇટ્રોજન બે બંધથી જોડાય અને આપણને એજો પ્રકારની નિપજ આપે છે. તો હવે આ પ્રક્રિયા કઈ રીતના થાય એ જોઈએ. તો કે આ પ્રક્રિયા છે એની અંદર એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું. શું થયું તો કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું. શું આવેલું છે NCH3 એટલે કે NN ડાઇમિથાઇલ એનિલિન આવેલો છે. હવે એની સાથે નાઇટ્રોજન બે બંધથી જોડાય અને શું થાય છે તો કે આપણને આ પ્રકારની એજો નિપજ આપે છે. આ પ્રકારની એજો નિપજ આપે. આને શું કહેવામાં આવે છે તો કે પેરા NN એટલે કે આ એજો સમૂહ છે એ તમે ભૂલી જાઓ થોડી વાર માટે. આ નીચેનો ભાગ તમે ભૂલી જાઓ. આ શું છે તો કે NN ડાઇમિથાઇલ. પણ ક્યાં જોડાયેલું તો કે પેરા સ્થાન ઉપર જોડાયેલો. આને શું કહેવાય ઓર્થો મેટા અને પેરા. પેરાની સામેનો ભાગ કેવો હોય પેરા હોય એટલે કે આ તેની ઉપર એટલે કે પેરા કોની સાથે જોડાયેલો છે તો કે પેરા NN ડાઈ કોની સાથે જોડાયેલો છે તો કે પેરા NN ડાઈ શું જોડાયેલો મિથાઇલ સમૂહ જોડાયેલો છે. એટલે અહીં લખું મિથાઇલ. પછી શું જોડાયેલું તો કે એઝો બેન્ઝીન. શું જોડાયેલું છે ડાઇમિથાઇલ એમિનો બેન્ઝીન. શું જોડાયેલું છે ડાઇમિથાઇલ
એમિનો એઝોબેન્ઝીન, NN ડાઇમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન. તો આને આ પ્રકારે નામ આપવામાં આવે છે. આ તમારી ચારે ચાર પ્રકારની નિપજ થઈ ગઈ કે પહેલી પ્રક્રિયા કોની સાથે કરાવી. હવે ખાસ ધ્યાન રાખજો, જે આ ચારે ચાર પ્રક્રિયા કરાવી એ શું કરાવી, ફરી એકવાર વન્સ અગેન આપણે રિપીટ કરી લઈએ અને એના રંગ જોઈ લઈએ કે આપણને જે એજો નિપજ પ્રાપ્ત થાય છે એ સંયોજનો એજો નિપજ હોય તેના રંગ કેવા હોય. તમને એની અંદર રંગકોની વાત કરી છે તો કે એજો નિપજ છે એ કેવી હોય તો કે રંગીન હોય છે, એટલે કે એનો એક રંગકો તરીકે ઉપયોગ કરી શકાય, એટલે કે એક પ્રકારની ડાય છે, એટલે કે ડાઇસ તરીકે ઉપયોગ કરી શકાય. કપડાઓને રંગવા હોય તો એનો ઉપયોગ કરી શકાય. તો કે એક પ્રકારની જે નિપજો મળે છે, આ ચારે ચાર નિપજો છે કેવી છે તો કે એજો નિપજો, એટલે કે એ રંગકો એટલે કે રંગીન હોય છે. એટલે આના જે આપણને નિપજો મળી એના કલર પણ હોય, તેના કલર વિશે વાત કરીએ તો આ બધી પ્રક્રિયાઓ વન્સ અગેન હજી એકવાર જોઈ લઈએ. ખાસ કરી અને ધ્યાન આપજો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે. શું આપેલું છે તો કે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની એકવાર પ્રક્રિયા કોની સાથે કરાવી, ફિનોલ સાથે કરાવી. તો ફિનોલના પેરા સ્થાન ઉપરથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, એ હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાણો અને બાકીનું જે બંધારણ વધ્યું એ ફિનોલના જ્યાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થયું એ જ હાઇડ્રોજન સાથે શું જોડાણું તો કે એજો સમૂહ જોડાઈ ગયો. એટલે આપણને કેવી નિપજ મળી, પેરા હાઇડ્રોક્સીએઝોબેન્ઝીન. પણ તાપમાન કેટલું રાખવાનું કીધું, 273 થી 278 કેલ્વિન જેટલું નીચું તાપમાન રાખવાનું. કેટલું રાખવાનું તો કે 273 થી 278 કેલ્વિન જેટલું નીચું તાપમાન રાખવાનું. હવે આ પ્રક્રિયા છે તો એ જ પ્રક્રિયા એટલા જ તાપમાને કરવાની, કાંઈ યાદ રાખવાનું નથી. ચારે ચાર પ્રક્રિયા છે તો 273 થી 278 કેલ્વિન એટલા જ તાપમાને પ્રક્રિયા કરવાની. પણ એસિડિક માધ્યમ છે, શું કામ તો કે OH સમૂહમાં આવેલો H+ કેવો ગુણ દર્શાવે તો કે એસિડિક છે, એટલે કે તમને બીટા નેપ્થોલ આપેલો એ એસિડિક આપેલો છે. એસિડિક આપેલો હોય તો પ્રક્રિયા બેઝમાં કરાવવાની. બેઝમાં આપણે NaOH લીધો, શું લીધો તો કે NaOH લીધો. હવે આ NaOH સાથે પ્રક્રિયા કરાવી એટલે શું થાય તો કે બીટા નેપ્થોલના પેરા સ્થાન ઉપર રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ક્લોરીન સાથે જોડાય અને હાઇડ્રોક્લોરિક એસિડનો અણુ દૂર કરે. હાઇડ્રોક્લોરિક એસિડનો અણુ દૂર કરે ત્યારબાદ હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોવાથી આ જે ડાયએજો બેન્ઝીન રહેલો છે એ પેરા સ્થાન સાથે જોડાઈ જાય. શું કામ તો કે અહીંથી એક હાઇડ્રોજન દૂર થયો પેરા સ્થાન ઉપરથી તો એની સાથે જોડાય. તો કે આ પેરા સ્થાન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થયું એટલે કે N ડબલ બોન્ડ N એ પેરા સ્થાન ઉપર જોડાશે. જ્યાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય ત્યાં એજો સમૂહ જોડાઈ જાય. તો કે આ એજો સમૂહ અહીંયા જોડાઈ ગયો એટલે આપણને બીટા નેપ્થોલ એઝોબેન્ઝીન પ્રકારની નેપજ મળી. હવે ત્રીજી પ્રક્રિયા તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની એનિલીન સાથે પ્રક્રિયા કરાવી. હવે ઈ એનિલીન છે એની ઉપર NH2 સમૂહ આવેલો છે. બેન્ઝીન ઉપર NH2 સમૂહ આવેલો હોવાથી નાઇટ્રોજન પાસે એક લોન પેર આવેલી હોય. શું આવેલું હોય વિદ્યાર્થી મિત્રો, લોન પેર આવેલી હોય એટલે કે એની ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો હોય અને ઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે આ જે સંયોજન એનિલીન છે ઈ બેઝિક ગુણ દર્શાવે. કેવો ગુણ દર્શાવે, બેઝિક, એટલે મેં અહીંયા લખ્યું બી. હવે બેઝિક ગુણ દર્શાવે છે એટલે એની પ્રક્રિયા આપણે એસિડ સાથે કરાવવી પડે. એટલે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવી. હવે આ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે અહીંયા પેરા સ્થાન ઉપર રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, ક્લોરીન સાથે જોડાઈ ગયો, HCl ફોર્મમાં પ્રક્રિયામાંથી બહાર નીકળી ગયો અને ઈ પેરા સ્થાન ખાલી પડ્યો. એટલે ખાલી પડ્યો એની સાથે શું જોડાય તો કે એઝોબેન્ઝીન જોડાઈ ગઈ. પેરા સ્થાન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થયું એટલે ત્યાં એક જગ્યા ખાલી પડી તો બાકીનું જે આપણને બંધારણ મળ્યું ઈ આ રીતના પેરા સ્થાન ઉપર જોડાઈ ગયા અને આપણે પેરા એમિનો એઝોબેન્ઝીન પ્રકારની એજો નિપજ પ્રાપ્ત થાય છે. હવે જ આગળ વધીએ તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એની કોની સાથે કરાવી તો કે NN ડાઇમિથાઇલ એનિલીન સાથે પ્રક્રિયા કરી. એમાં પણ જો વિદ્યાર્થી મિત્રો N આવેલો છે, N આવેલો છે એટલે N ઉપર શું રહેલું હોય, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલો હોય અને ઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે ઈ કેવો ગુણ દર્શાવતો હોય તો કે બેઝિક હોય. હવે ઈ બેઝિક હોય તો આપણે એની પ્રક્રિયા કેવા માધ્યમમાં કરાવવી પડે તો કે એસિડિક માધ્યમમાં કરાવવી પડે. હવે એસિડિક માધ્યમમાં મેં શું લીધું અહીંયા તો કે HCl લીધો.
HCl સાથે પ્રક્રિયા કરે એટલે પેરા સ્થાન ઉપર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને એ હાઇડ્રોજન આ ક્લોરીન સાથે જોડાય અને આપણને અહીંયા HCl મળ્યો. હવે પેરા સ્થાન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થયું એટલે પેરા સ્થાન ઉપર એક જગ્યા ખાલી પડી તો ત્યાં શું જોડાઈ ગઈ તો કે એજો સમૂહ જોડાય અને આપણને એક એજો પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી તમારી ચારે ચાર એજો પ્રકારની નિપજો. હવે એના કલર વિશે વાત કરીએ તો આપણે જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફિનોલ સાથે પ્રક્રિયા કરાવી ત્યારે શું થાય તો કે પેરા હાઇડ્રોક્સી એજો બેન્ઝીન મળે છે. એ કેવા પ્રકારનો હોય છે તો કે કેવા કલરનો હોય છે તો કે નારંગી કલરનો હોય. કેવા કલરનો હોય છે? નારંગી કલરનો હોય છે. એ હું તમને અહીંયા લખી દઉં કે આપણને જે મળે છે એ કેવો હોય છે તો કે નારંગી હોય છે. જે પેરા હાઇડ્રોક્સી એમિનો બેન્ઝીન છે, જ્યાં પેરા હાઇડ્રોક્સી એમિનો બેન્ઝીન છે એ કેવા કલરનો હોય છે તો કે નારંગી કલરનો હોય છે. પછી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની એટલા જ તાપમાને આપણે બેઝ માધ્યમમાં પ્રક્રિયા કરાવીને બીટા નેપ્થોલ એજો બેન્ઝીન મળ્યો. એ બીટા નેપ્થોલ એજો બેન્ઝીન છે એ કેવા કલરનો હોય તો કે લાલ કલરનો હોય. કેવા કલરનો હોય છે? લાલ કલરનો હોય છે. તો અહીં લખી દઉં કે આ કેવા કલરનો હોય છે? લાલ કલરનો હોય છે. પછી ત્રીજું તો કે જ્યારે આપણે એનિલીન સાથે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરાવી પણ આ બી લખ્યું છે એટલે તમારે યાદ રાખવાનું બેઝિક હોય. હવે એસિડ સાથે પ્રક્રિયા એટલે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવી પડે. બેઝ હોય એટલે એસિડ સાથે પ્રક્રિયા કરાવી એટલા જ તાપમાને કેટલા તો કે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવી તો આપણને પેરા એમિનો એજો બેન્ઝીન પ્રકારની નિપજ પ્રાપ્ત થઈ. એ કેવી હોય તો કે આછા પીળા રંગની હોય. કેવી હોય તો કે આછો પીળો રંગ. આ જે આપણને નિપજ પ્રાપ્ત થાય છે એ કેવા પ્રકારના રંગની હોય તો કે આછા પીળા રંગની નિપજ પ્રાપ્ત થાય છે. આ રંગ ખાસ તમારે યાદ રાખવાના છે, આછો પીળો. હવે છેલ્લે લાસ્ટમાં જે આપણી ચોથી પ્રક્રિયા છે એ કરાવી અને આપણને જે પેરા NN ડાઇમિથાઇલ એમિનો એજો બેન્ઝીન પ્રાપ્ત થયો એ કેવા કલરનો હોય તો કે ઘેરો પીળો હોય. કેવો હોય? ઘેરો. આ આછો પીળો હોય, આ થોડો ઘાટો પીળો હોય. કેવો હોય? ઘાટો પીળો. એટલે અહીંયા લખી દઉં ઘેરો પીળો. આ પ્રકારના આપણે ચારે ચાર અલગ અલગ માધ્યમમાં પ્રક્રિયા કરાવી એટલા ટેમ્પરેચરે. કેટલા ટેમ્પરેચરે તો કે અહીંયા પણ લખી દઉં 273 થી 278 કેલ્વિન ટેમ્પરેચરે આપણે પ્રક્રિયા કરાવી તો આપણને ચાર અલગ અલગ પ્રકારની જે એજો નિપજો પ્રાપ્ત થઈ. ઈ એજો નિપજો વિશે આપણે આજે અભ્યાસ કર્યો અને ઈ એજો નિપજો છે એનો કલર જોયા તો કે પહેલી આપણને જે નિપજ મળે ફિનોલ સાથે પ્રક્રિયા કરાવીએ એ કેવા કલરની તો કે નારંગી કલરનો આપણને એજો બેન્ઝીન એટલે કે પેરા હાઇડ્રોક્સી એજો બેન્ઝીન નારંગી કલરની નિપજ આપે છે. બીજું તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની 273 થી 278 કેલ્વિન તાપમાને એસિડિક હોવાને લીધે બેઝ માધ્યમમાં પ્રક્રિયા કરાવી અને પેરા સ્થાન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થયું એટલે એ જગ્યા ખાલી પડી તો ત્યાં એજો બેન્ઝીન જોડાઈ ગયો અને આપણને બીટા નેપ્થોલ એજો બેન્ઝીન પ્રાપ્ત થયો. કેવા કલરનો હોય તો કે લાલ કલરનો હોય. ત્રીજું તો કે એનિલીન સાથે પ્રક્રિયા કરાવી. એનિલીન કેવો? બેઝ છે એટલે એસિડ સાથે પ્રક્રિયા કરાવી અને એસિડ સાથે પ્રક્રિયા કરાવી એટલા જ ટેમ્પરેચરે તો આપણને પેરા એમિનો એજો બેન્ઝીન પ્રાપ્ત થયું. એ કેવા કલરનો હોય તો કે આછો પીળો કલરનો હોય. હવે ચોથું તો કે એનિલીન છે NN ડાઇમિથાઇલ એનિલીન એની પ્રક્રિયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે કરાવી એસિડિક માધ્યમમાં કરાવી. શું કામે તો કે N મિથાઇલ એનિલીન છે એ કેવો હોય? બેઝિક હોય. એટલે આપણને પેરા NN ડાઇમિથાઇલ એમિનો એજો બેન્ઝીન પ્રકારની જે એજો નિપજ પ્રાપ્ત થઈ કેવી હોય તો કે ઘેરો પીળા કલરની હોય છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું એજો સંયુગ્મન પ્રક્રિયા. આ હું શું હતું તમારી એજો સંયુગ્મન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. તો તમારે આ રીતે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લઈને અલગ અલગ ચાર પ્રકારે તમારે પ્રક્રિયા કરવાની અને એના તમારે રંગો લખવાના. તો ખાસ કરી અને આ નોટ ડાઉન કરી લેજો કે એમાઇન સંયોજનો છે એમાં એજો સંયુગ્મન પ્રક્રિયા ઉદાહરણ આપી તમને લખવાનું કીએ તો આ રીતના તમારે ટેમ્પરેચર ચારે ચાર ની અંદર સરખું રાખવાનું 273 થી 278 કેલ્વિન. પણ એસિડ હોય ત્યારે બેઝ માધ્યમમાં ઇનોવેસ સાથે પ્રક્રિયા કરવાની અને બેઝ માધ્યમ આપેલું હોય ત્યારે શું કરવાનું તો કે બેઝ હોય ત્યારે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવાની અને
ઈ પ્રક્રિયા થાય એટલે ચારે ચારમાં એક જ સરખું તો કે પેરા સ્થાન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને ત્યાં તો કે NN બે બંધથી જોડાય અને આપણને એજો પ્રકારની નિપજો આપે છે. ચારે ચાર પ્રક્રિયા જોઈ લો. પેરા સ્થાન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને એ જ સ્થાન ઉપર હાઇડ્રોજનનું વિસ્થાપન થયું એટલે એ સ્થાન ખાલી પડ્યું એટલે ત્યાં NN ડાઇમિથાઇલ એટલે કે NN નાઇટ્રોજન નાઇટ્રોજન બે બંધથી જોડાય અને શું આપે આપણને એજો પ્રકારની નિપજો એટલે કે અલગ અલગ કલરના પ્રકારની નિપજો આપે છે. એના કલર જોયા તો કે પેરા હાઇડ્રોક્સી એજોબેન્ઝીન નારંગી કલરનો હોય છે, તે પછી બીટા હાઇડ્રોક્સી એજોબેન્ઝીન છે લાલ કલરનો હોય છે, પછી જોયું પેરા એમિનો એજોબેન્ઝીન ઈ કેવો હોય તો કે આછા પીળા કલરનો હોય છે અને છેલ્લે લાસ્ટમાં પેરા NN ડાઇમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન છે ઈ કેવો હોય તો કે ઘેરા પીળા કલરનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી તમારી એજો સંયુગ્મન પ્રક્રિયા. આપણે પહેલા ભણતા હતા તો કે નાઇટ્રોજનનું વિસ્થાપન કરતા હતા. આમાં કાંઈ જ નથી, નાઇટ્રોજનનું વિસ્થાપન કરવાનું નથી, પણ નાઇટ્રોજનના પ્રક્રિયાની અંદર રાખવાનો છે. કેવા ફોર્મમાં રાખવાનો તો કે એજો ફોર્મમાં. નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે કેવા હોય બે બંધ હોય. HCl નો અણુ દૂર કરી અને પેરા સ્થાન ઉપર જે પણ તમને સંયોજન આપેલું હોય એને જોડી દેવાનું એટલે આપણને એજો પ્રકારની આ રીતના અલગ અલગ નિપજો અલગ અલગ કલરની પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું એજો સંયુગ્મન પ્રક્રિયા. ખાસ કરી અને નોટ ડાઉન કરી લેજો. અને હવે પછી જે આ પ્રક્રિયાઓ છે આપણે એરોમેટિક સંયોજનો કે જે ડાયએઝોનિયમ ક્ષાર શું જોયું હતું તો કે એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં ડાયએઝોનિયમ ક્ષારની અગત્યતા એટલે ઇમ્પોર્ટન્સ એટલે કે એરોમેટિક સંયોજનો આપણે ભણી ગયા. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક હતો. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક એટલે કે છેલ્લો મુદ્દો કે એજો સંયુગ્મન પ્રક્રિયા. હવે એના પછી એનું મહત્વ આવે. શું આવે છે તો કે જે આપણે એરોમેટિક સંયોજનો આ ચેપ્ટરની અંદર ભણી ગયા. શું ભણી ગયા તો કે એરોમેટિક સંયોજનો. તો કે એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં એટલે કે એરોમેટિક સંયોજનોનું સંશ્લેષણ કરતા હતા ત્યારે આપણે ડાયએઝોનિયમ ક્ષાર છે એનું મહત્વ શું હતું તો કે ડાયએઝોનિયમ ક્ષાર એનું મહત્વ જોવાનું છે. તો આપણે અત્યાર સુધીની જે બધી પ્રક્રિયાઓ ભણી ગયા એમાં તો કે એની ઉપરથી આપણે એનું મહત્વ સમજાવી દઈએ. હું તમને બોલીને સમજાવી દઉં. તમારી નોટબુકની અંદર આપેલું છે કે એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં ડાયએઝોનિયમ ક્ષારની અગત્યતા. એટલે આ તમારો ચેપ્ટરનો લાસ્ટ ટોપિક કે ડાયએઝોનિયમ ક્ષાર હતો એરોમેટિક સંયોજનોનું સંશ્લેષણ કરતા હતા એની અંદર કેવી રીતના મહત્વ હતું, એનું કઈ રીતના ભાગ ભજવતો હતો એ આપણે જોઈ લઈએ. તો કે એનું મહત્વ તો કે આપણે ઘણી બધી પ્રક્રિયાઓ ભણી ગયા એની ઉપરથી જોઈએ કે એરોમેટિક વલયમાં શું થાય તો કે એરોમેટિક તમને કોઈ પણ વલય આપેલું હોય એની અંદર ક્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડીન સાયનાઇડ હાઇડ્રોક્સિન ને નાઇટ્રો જે દાખલ કરવા માટે ડાયએઝોનિયમ તાર અત્યંત સારા એવા મધ્યવર્તી સંયોજનો તરીકે વર્તે છે. જે આપણે એરોમેટિક વલયની અંદર આપણે શું કરતા હતા ક્લોરીન ક્લોરીન બ્રોમિન નાઇટ્રો આ બધાને દાખલ કરતા હતા તો શું થાય તો કે ડાયએઝોનિયમ ક્ષાર છે એ સારા એવા મધ્યવર્તી સંયોજન તરીકે કામ કરે છે. શું કામે તો કે એને જે આપણે આગળ ઘણી બધી પ્રક્રિયાઓ ચેપ્ટરની અંદર ભણી ગયા એની અંદર શું કરતા હતા તો કે બેન્ઝીન ઉપર ફ્લોરિન દાખલ કરતા હતા, પછી બેન્ઝીન વલય ઉપર ક્લોરીન દાખલ કરતા હતા, બેન્ઝીન વલય ઉપર સાયનાઇડ દાખલ કરતા હતા. આ રીતના આપણે અલગ અલગ પ્રકારની નિપજો પ્રાપ્ત કરી આ ચેપ્ટરની અંદર. તો શું કહેવાય તો કે એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં ડાયએઝોનિયમ ક્ષારની અગત્યતા એટલે કે એનું મહત્વ શું હતું તો કે પહેલો મુદ્દો તો કે બેન્ઝીન વલયમાં તો કે એરોમેટિક વલયમાં ક્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડીન સાયનાઇડ નાઇટ્રો હાઇડ્રોક્સી આ બધા જે સમૂહ છે એને દાખલ કરવા માટે ડાયએઝોનિયમ ક્ષાર છે એ અત્યંત કેવો છે અત્યંત મહત્વનો છે. કેવો છે અત્યંત મહત્વનો છે. હવે બીજો પોઈન્ટ જોઈએ તો કે એરાઇલ હેલાઇડ. શું કીધું છે એરાઇલ હેલાઇડ અથવા તો એરાઇલ આયોડાઇડ સંયોજનોને સીધા હેલોજિનેશન થી બનાવી શકાતા નથી. આપણે હેલોજિનેશન પ્રક્રિયા કરીએ છીએ તો કે હેલોજિનેશન પ્રક્રિયાથી આપણે એરાઇલ હેલાઇડ હોય કે એરાઇલ સાયનાઇડ હોય અથવા તો એરાઇલ આયોડાઇડ હોય એવા સંયોજનોને સીધે સીધા હેલોજિનેશન પ્રક્રિયાથી બનાવી શકાતા નથી. પણ ક્લોરોબેન્ઝીનમાં હોય તો કે ક્લોરોબેન્ઝીનના ક્લોરીનના કેન્દ્ર અનુરાગી વિસ્થાપન દ્વારા સાયનો સમૂહને દાખલ કરી શકાતો નથી. હવે ક્લોરોબેન્ઝીન લીધો હોય આપણે ક્લોરોબેન્ઝીનની પણ આ ચેપ્ટરની અંદર વાત કરી એમાં ક્લોરીનના કેન્દ્ર અનુરાગી વિસ્થાપન દ્વારા હવે ક્લોરોબેન્ઝીન હોય તો શું થાય
ક્લોરોબેન્ઝીન હોય એમાં ક્લોરીનનું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કરી દે અને તો સાઈનો સમૂહ દાખલ કરી દે તો ડાયરેક્ટ સીધો કેન્દ્ર અનુરાગી Cl દૂર કરી અને સાઈનો સમૂહને ઉમેરી શકાતો નથી, પરંતુ જે આપણને ડાયઝોનિયમ ક્ષાર મળે છે એની અંદરથી Cl ને દૂર કરી અને સરળતાથી શું થાય તો કે સાઈનો બેન્ઝીન બનાવી શકીએ છીએ। તો આ તમારો બીજો મુદ્દો હતો કે ડાયઝોનિયમ ક્ષારની અગત્યતા શું હતી એરોમેટિક સંયોજનોમાં। તો પહેલો મુદ્દો ફરી પાછો રિપીટ કરી દઉં કે ફ્લોરીન, ક્લોરીન, આયોડીન, બ્રોમિન, નાઇટ્રાઇટ, આયોડાઇડ આવા સંયોજનોને દાખલ કરવા માટે ડાયઝોનિયમ ક્ષાર છે કેવો હતો? અત્યંત મહત્વનો હતો, મધ્યવર્તી સંયોજનો તરીકે ખૂબ જ ઉપયોગી છે। હવે બીજું, એરાઇલ હેલાઇડ સંયોજનો હોય કે એરાઇલ આયોડાઇડ સંયોજનો હોય એને હેલોજિનેશન દ્વારા ડાયરેક્ટ પ્રક્રિયાની અંદર બેન્ઝીન વલય ઉપર દાખલ કરી શકાતા નથી, પણ એની સાથે સાથે ક્લોરોબેન્ઝીન હોય એમાં પણ ક્લોરીનના વિસ્થાપન એટલે ક્લોરીનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી સાઈનો સમૂહને એની ઉપર દાખલ કરી શકાતો નથી, પણ સાઈનો સમૂહને દાખલ કરવો હોય તો શું કરવું પડે? આપણે બેન્ઝીનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બનાવવો પડે અને ડાયઝોનિયમ ક્ષારથી આપણે શું કરી શકીએ છીએ તો કે સાઈનો બેન્ઝીન સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ। ત્રીજો મુદ્દો તો કે બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન હોય, શું હોય તો કે બેન્ઝીન હોય અથવા તો એને અનુવર્તી કોઈ પણ વિસ્થાપિત બેન્ઝીન હોય તો સીધા જ વિસ્થાપન દ્વારા જે તે એરોમેટિક સંયોજનો બનાવી શકાતા નથી। ત્રીજો મુદ્દો તમારો વન્સ અગેન કે બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન હોય તેને સીધા જ વિસ્થાપન દ્વારા એનું સીધું જ વિસ્થાપન કરી અને એરોમેટિક સંયોજનો બની શકાતા નથી, એટલે કે એરોમેટિક સંયોજનો ડાયરેક્ટ બેન્ઝીન હોય કે બેન્ઝીનના કોઈ પણ વિસ્થાપિત સંયોજનો હોય એને સીધા આપણે એનું વિસ્થાપન કરી અને એરોમેટિક સંયોજનો બનાવી શકતા નથી। તેથી શું થાય તો કે તેની બનાવટમાં ડાયઝો સમૂહનું અન્ય સમૂહો સાથે જોડાણ એટલે કે ડાયઝો સમૂહનું અન્ય સમૂહો સાથે જોડાય અને આપણે શું કરીએ એના વિસ્થાપનની મદદથી આપણે શું કરી શકીએ તો કે બેન્ઝીન અથવા તો ડાયઝોનિયમ ક્ષારના વિસ્થાપન દ્વારા મદદરૂપ થાય છે। આપણને શું થાય છે તો કે ઘણી બધી રીતે આ ક્ષાર છે એ સમૂહો દ્વારા આપણને મદદરૂપ થાય છે। ધેટ ક્લિયર? આ તમારી એરોમેટિક સંયોજનોની અગત્યતા કે એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં ડાયઝોનિયમ ક્ષારની અગત્યતા સમજાવો। તો તમારે 4 ટોપિક એટલે 4 મુદ્દા લખવા પડે। વન્સ અગેન હજી એકવાર રિપીટ કરી દઉં, આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક કે એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં ડાયઝોનિયમ ક્ષારની અગત્યતા। તો કે આપણે ઘણી બધી પ્રક્રિયાઓ ભણી ગયા, એમાંથી ફ્લોરાઇડ, ક્લોરાઇડ, આયોડાઇડ, બ્રોમાઇડ, નાઇટ્રાઇડ, હાઇડ્રોક્સાઇડ આયન છે એને સરળતાથી બેન્ઝીન વલય ઉપર દાખલ કરી શકતા નથી, એટલે કે શું કહેવાય તો કે આ બધા સંયોજનો છે એ ડાયઝોનિયમ ક્ષારમાં અત્યંત સારા એવા મધ્યવર્તી સંયોજનો તરીકે ઉપયોગી છે। આ બધા સંયોજનો છે એ કેવા છે તો કે ડાયઝોનિયમ ક્ષારની આપણે વાત કરી તો કે ડાયઝોનિયમ ક્ષારમાં મધ્યવર્તી સંયોજનો તરીકે ખૂબ જ ઉપયોગી છે। બીજું તો કે એરાઇલ ફ્લોરાઇડ હોય કે એરાઇલ આયોડાઇડ હોય એને સીધા હેલોજિનેશન દ્વારા એને બેન્ઝીન વલય ઉપર દાખલ કરી શકાતા નથી। એવી જ રીતના ક્લોરોબેન્ઝીનમાં ક્લોરીનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય અને ડાયરેક્ટ સાયનાઇડ એટલે કે સાઈનો સમૂહને દાખલ કરી શકાતો નથી, પરંતુ આપણે ડાયઝોનિયમ ક્ષાર બનાવીએ અને ડાયઝોનિયમ ક્ષારમાંથી આપણે શું કરી શકીએ તો કે ડાયઝોનિયમ ક્ષારમાંથી આપણે સાઈનો બેન્ઝીન બનાવી શકીએ છીએ, એટલે કે સાઈનો બેન્ઝીન મેળવી શકીએ છીએ। ત્રીજું તો કે બેન્ઝીન અથવા તો વિસ્થાપિત બેન્ઝીન હોય એના સીધા જ વિસ્થાપનથી આપણે એરોમેટિક સમૂહ એટલે કે એરોમેટિક સંયોજનો બનાવી શકાતા નથી। તેમની બનાવટમાં ડાયઝો સમૂહનું અત્યંત ખૂબ જ એટલે કે ડાયઝો સમૂહનું શું છે તો કે અન્ય સમૂહો સાથે વિસ્થાપન મદદરૂપ થાય છે। તો આ રીતના તમારી એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં ડાયઝોનિયમ ક્ષારનું મહત્વ અગત્ય આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક। તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક હતો, એમાં એજો સંયુગ્મન પ્રક્રિયાઓ વિશે ભણ્યા અને આપણે શું જોયું એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં એની ખૂબ જ મહત્વ શું મહત્વ હતું એના વિશે મેં અભ્યાસ કર્યો। હવે તમને એક આના પછીના લેક્ચરની અંદર એક એવી સ્ટ્રીક આપી શોર્ટકટ સ્ટ્રીક કે તમારે યાદ રાખવાની અને એની ઉપરથી તમે ઘણા બધા કાર્બનિક સંયોજનો બનાવી શકતો। તો આજે આપણો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ। થેન્ક યુ।